ये शाम का दिलकश मंजर ये साहिल और समंदर कहते हैं आप। હેલો ગાઈસ, તો હક્ષુભાઈ થઈ ગયા છે તૈયાર અને આજે આપણે જવાનું છે હક્ષુભાઈની જોડે એમને સ્કૂલે મૂકવા માટે. હક્ષુભાઈએ ઘરે બધાને જય માતાજી કરી દીધા કે હાલો હવે હું જાઉં છું સ્કૂલે. પણ હક્ષુભાઈને જોતાં એવું લાગે છે કે આજે એ સ્કૂલ જવાના મૂડમાં નથી, કેમ કે કાલે હતો સન્ડે અને સન્ડે પછી મંડે જવામાં થોડીક તકલીફ પડે. હક્ષુને મેં કીધું હાલો બેટા આપણે જઈએ સીડીએથી નીચે ઉતરીને દોડીને જઈએ. હક્ષુ કે ના આજે મારે સીડીએથી નથી જવું, હું જઈશ આજે લિફ્ટમાં. લિફ્ટ હતી 4થે માળ. એટલે હક્ષુભાઈ કાઉન્ટિંગ કરવા માંડ્યા 4, 3, 2 કે ક્યારે લિફ્ટ આવે, લિફ્ટની રાહ જોતા હતા. જોતાં જોતાં લિફ્ટ આવી ગઈ ને આપણે પહોંચી ગયા નીચે. નીચે આવીને હક્ષુભાઈ જોયું કે ભાઈ મારો ફ્રેન્ડ તો સ્કૂલ જવા માટે નીકળી ગયો છે. હક્ષુએ કીધું હાલો પપ્પા આપણી બાઇક કાઢો, આપણે હવે ભાગીએ. બાઇક જોઈને હક્ષુભાઈ થઈ ગયા રાજી. હાલો હવે અમે રોડે પહોંચી ગયા છે. રોડથી થોડીક જ નજીક જ છે સ્કૂલ, એટલે બહુ વાર પણ લાગે ને સ્કૂલે પહોંચતાને. આ પહોંચી ગયા હક્ષુભાઈ સ્કૂલે. સ્કૂલમાં જઈ અને હક્ષુભાઈ એમ બેગ મૂકી અને તરત કાઢી પાણીની બોટલ. અને મેં હક્ષુભાઈને 4 વખત કીધું હક્ષુભાઈ, પણ હક્ષુભાઈ તો સાંભળતા જ નહોતા. અને છેલ્લે અમને પાછળથી ધીમે કરી અને હાથ ઊંચો કરી અને બાય કહી દીધું કે બાય પપ્પા. તો હવે આપણે મળીશું કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.